રાજ્યમાં ભારે વરસાદથી 169 માર્ગ બંધ થયા છે। 3 સ્ટેટ અને 3 નેશનલ હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી। પંચાયત હસ્તકના 160 માર્ગો બંધ છે, તો રાજ્ય સરકાર હસ્તકના 3 અને અન્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે। સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગો બંધ થયા છે, તો પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગો બંધ થયા છે, તો તાપી જિલ્લાના 14, જૂનાગઢ અને વલસાડના 10 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। સતત વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈ અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે, તો સુરક્ષાના ભાગરૂપે અનેક રસ્તાઓ બંધ કરવાની પણ ફરજ પડી છે। પંચાયત હસ્તકના 160 માર્ગો બંધ છે, તો રાજ્ય સરકાર હસ્તકના 3 અને અન્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે। સૌથી વધુ નવસારી જિલ્લાના 32 માર્ગો બંધ થયા છે, તો પોરબંદર જિલ્લાના 28, સુરત જિલ્લાના 22 માર્ગો બંધ થયા છે, તો તાપી જિલ્લાના 14, જૂનાગઢ અને વલસાડના 10 માર્ગો બંધ કરવાની ફરજ પડી છે। સતત વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈ અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે, તો સુરક્ષાના ભાગરૂપે અનેક રસ્તાઓ બંધ કરવાની પણ ફરજ પડી છે।